મૃત્યુ પામનાર લોકોના મૃતદેહ લઈ જવા વડોદરામાં બની રહ્યા છે કોફિન અને એર ઇન્ડિયા કંપનીએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલકને કોફિન બનાવવાનું કામ સોંપ્યું છે। રાત્રે 10 વાગે 120 કોફિન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે। આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 કોફિન મોકલવામાં આવશે। કોફિનની વાત કરીએ તો એક કોફિન બનાવતા 2 કલાકનો સમય લાગતો હોય છે, તો 15થી વધુ કારીગરો કામે લગાડી દેવામાં આવ્યા છે। પાસે 120નો એ લોકો પાસેથી રિક્વાયરમેન્ટ આવી છે અને અત્યાર સુધીમાં અમે મેક્સિમમ 25-30 તૈયાર કર્યા છે, જે બપોરમાં મોકલવાના છે અને કાલે સાંજ સુધીમાં અમારે तक ये चालू है। वो लोग रात को सोए ही भी नहीं है और हम क्रिश्चियन समाज तरफ से जो हमें ये सेवा का मौका मिला है वो हम अच्छी तरह से निभाएंगे। प्रभु से प्रार्थना करते हैं हिम्मत शक्ति दे कि हम सेवा पूरी कर सके और जिनके स्वजनों को उनके स्वजनों के पास पहुंच जाए, यही हमारी अच्छी तरह से यही हमारी प्रभु से प्रार्थना है। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે જે અસંખ્ય મૃતકો છે તેમના મૃતદેહને તેમના વતન સુધી, તેમના ઘર સુધી સહી સલામત પહોંચાડવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે અને વડોદરા ખાતે જે મૃતદેહ છે તેને જે પોતાનું વતન હોય કાં તો સ્વજનના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને કોફિન બોક્સ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રાત્રે 10 વાગે 100 કોફિન બનાવવાનો ઓર્ડર જે છે તે અહીંયા મળ્યો હતો અને એર ઇન્ડિયાએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલક નેલ્વિન રજવાડી અને સંજીવ લોયલને આ કામ જે છે તે આપ્યું છે। આજે બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજા 25 કોફિન જે છે તે મોકલવાના હોવાથી અત્યારે જે આ કર્મચારીઓ છે એટલે કે જે વોલેન્ટિયર્સ છે તેઓ કામે લાગ્યા છે અને સતત કામ જે છે તે કરી રહ્યા છે। અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં 280 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ખંભાતના મુસાફર પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। ખંભાત તાલુકાના પીપળોઈ ગામના મુકુંદ પટેલ તેમના પત્ની તેમજ પુત્ર અને પુત્રવધૂને મળવા લંડન જઈ રહ્યા હતા, પરંતુ તે લંડન પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું છે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં તેઓ પણ સવાર હતા। પરિવારને આ વાતની જાણ થતાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે। જે મારા ભાઈ ભાભી અને મારા મધરને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને અમદાવાદની એર ઇન્ડિયા ફ્લાઇટમાં જે ક્રેશ થઈ છે તેમાં એમનું હતું બુકિંગ। અત્યારે એમનું ડેથની જાણકારી મળી છે તો અમારો પૂરો પરિવાર શોકના માહોલમાં છે। કામ કરતા દીકરી અને દાદીનો હજી નથી લાગ્યો પતો। અતુલ્ય હોસ્ટેલમાં થયેલી આંખો દેખી ઘટના અને સાંભળો બચી ગયેલો બાળક શું કહી રહ્યો છે। બોમ્બ ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો। જહાંગીરપુરમાં રહેતા રવિની કહાની સાંભળો। ટિફિન સર્વિસનું કામ કરતા રવિના મમ્મી છે લાપતા। મેસમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા તેમના મમ્મી અને રવિ દીકરાને લઈને ગયો હતો મેસમાં। દાદી અને દીકરી છે લાપતા। તો હોસ્પિટલની મેસમાં કામ કરતા હતા તેમના મમ્મી અને તંત્ર દ્વારા હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। બાળક રમવા જતા બચી ગયો તો દીકરી અને દાદીને શોધી આપવા વિનંતી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ છે અને તેમાં 270થી પણ વધારે લોકોના અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હજુ પણ એવા લોકો જે છે કે તેમના પરિવારોને શોધી રહ્યા છે, પરિવારોની વાત કરી રહ્યા છે અને આવી જ વાત જે છે તે અમદાવાદમાં જહાંગીરપુરા વિસ્તારમાં વસતા જે રવિભાઈ ઠાકોર જે છે કે તેમના મમ્મી જે છે ત્યાં આ મેસની અંદર રસોઈ બનાવતા હતા। હજુ સુધી તેમનું કોઈ ભાળ મળી નથી, કોઈ પત્તો મળ્યો નથી અને તેમની નાની દીકરી 2 વર્ષની પણ હતી અને તેનો પણ ભાળ મળી નથી। તેમણે અનેક જગ્યાએ રજૂઆત પણ કરી છે, હજુ સુધી કોઈ ઠોસ વાત જે છે તે તેમના સામે નથી આવી રહી। પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું। તમારા મમ્મી ક્યાં કામ કરતા હતા, શું કામ કરતા હતા, છેલ્લે વાત થઈ ત્યારે કેવા પ્રકારની વાત થઈ છે અને હજુ સુધી એમનો કોઈ અતો પતો નથી મળી રહ્યો? હા, મારે મમ્મી અહીંયા બીજે મેડિકલની જે યુજી મેસ છે સ્ટુડન્ટોની ત્યાં જમવાનું બનાવે છે અને હું મારા વાઈફ ને મારા પપ્પા અમે ત્રણેય રેસિડેન્ટ ડૉક્ટરોનું ટિફિન સર્વિસનું કામ કરીએ છીએ। અમે રોજની જેમ 11 વાગે જઈએ છીએ અને 1 વાગે ત્યાંથી ટિફિન ભરીને પાછા અમે સિવિલમાં ટિફિન આપવા આવીએ છીએ। અને આ જે દુર્ઘટના ઘટી છે જે 1:30 વાગ્યા પછી, ત્યારે અમે ટિફિન પોતે સિવિલમાં જ આપતા હતા ત્યારે અમને ખબર પડી કે ત્યાં આગ લાગી છે એટલી કે બાટલો ફાટ્યો છે। બસ એટલે અમે ત્યાં જોવા ગયા પણ એવું ખ્યાલ નહોતો કે
મેસ બિલ્ડિંગ ઉપર વિમાન ક્રશ થયું હતું. આ તો પાછળથી ફરી ગયા ત્યારે અમને ખબર પડી કે મેસ બિલ્ડિંગ ઉપર વિમાન ક્રશ થયું. ત્યાં બી બધા માસીઓને અમે જાણ પડતા કરી તો બધા માસી નીકળી ગયા છે, પણ મારા મમ્મી અને મારા બેબી હજી સુધી નથી મળ્યા. ક્યાં કોઈને રજૂઆત કરી છે તમે કે? વાત કરી છે, ખાલી રજૂઆતમાં એટલું જ કહે છે કે તમારું એવું હતું તમે બ્લડ રિપોર્ટ આપી દો, ખાલી DNA માટે આપી દો બસ, બાકી કોઈ શોધી લાવીશું શોધશું કે એવું કોઈ જવાબ મળ્યો નથી અમને હજી સુધી. કાલે અમે ત્યાં આગળ ગયા હતા પાછા બેનને બધા, અમે ત્યાં આગળ સાહેબોને જે ખૂબ રિક્વેસ્ટ કરી તો બેનને ત્યાં આગળ લઈ ગયા હતા, પણ ત્યાં આગળ હજી પણ પાણીની ટાંકી સાથે જે ક્રેશ થયું હતું તે હજી ઉપર દબેલું છે. કદાચ આગ લાગી હોય એ ટાઈમે તો મમ્મીને એવું લાગ્યું હોય કે કદાચ નીચે આગ લાગી છે તો ઉપર કદાચ સીડી ચડી ગયા હોય તો એ મલહો ઉપરનો હટે તો થોડી કે કાશ અમને લાગી શકે છે, પણ ત્યાં હજી કોઈ કામગીરી દેખવા અમને મળી નથી કે હટાવ્યું છે કે નથી હટાવ્યું એ રીતનું. બેટા તું દાદી જોડે રમતો હતો ને, તું કેવી રીતે હા નીચે રમતો તો કેવી રીતે બહાર આવ્યો? હું નીચે રમતો તો ને જેવી આગ લાગી ને એવો હું ભાગ્યો. અને બેન ક્યાં રમતી હતી? નાની બેન તમારી ઉપર હતી. શું કરતી હતી એ રમતી હતી. ક્યાં રમતી હતી? દાદી જોડે રમતી હતી કે હોલમાં રમતી હતી? બા જોડે રમતા હતા, હોલમાં રમતા હતા, ક્યાં રમતા હતા? ડોક્ટર બેસન ત્યાં રમતી હતી. બધે રમતી જ હોય મારી છેલ્લે તમારી દીકરી ક્યાં હતી, શું થયું એને? મારી દીકરી હું નીકળું ને તો હું છુપાઈને નીકળું, કેમ મને જોઈ જાય ને મારી દીકરી મને નીકળવા નથી દેતી. મારી જોડી અમારા મેસમાં તોરલ માસી કરે છે, એમાં ત્યાં બેડલીની બાટલીમાંથી રોટલી બનાવતી હતી. મેં મારી માસીને કીધું માસી મારી દીકરીને જોજો બહાર ના નીકળે, હું ટિફિન આપવા જશું. આટલી જ મારી બહેન મારી મારી દીકરીને એટલી વાર જોઈ અને અમે 1:05 અમે ટિફિન લઈ નીકળ્યા ને 1:40 તો આટલી બૂમ પડી ગઈ. અમે હોસ્ટેલમાં આવ્યા બધી માસીઓ બહાર, પણ મારી સાસુ ને મારી દીકરી જ ના આવી ગયા. અમે ઘણો પ્રયત્ન કર્યો અમને ઉપર જવાનો, પણ ના અમે ઉપર ના કોઈએ અમને ઉપર મોકલ્યા. છેલ્લે વાત શું થઈ હતી તમારે ને શું કહેતા હતા? મારી સાસુ હું નીકળી, મારી સાસુ હું ખાઈ નીકળું, પણ મારી મમ્મી વાત નહીં ખાવ, હું આવીને આપણે બે સંગાત ખાશું, બસ આટલી જ વાત થઈ. મારી મમ્મીને ફોન લગાવ્યો પણ ફોન નહીં લાગે, કે ફોન નહીં લાગે મમ્મીને. હજુ ઘોડિયું ત્યાં હયાત છે એવું આપ કહી રહ્યા છો? ત્યાં ગાડી ઘોડ્યું એવું ને એવું જ છે, એટલે અમને એક એવી આશ છે કે ત્યાંનો ત્યાં કોકરેટ હટાવો, અને ત્યાં અમને એવું લાગે છે કદાચ મમ્મી અને મારી ભત્રીજી ત્યાં હશે. 3 દિવસથી અમે લોકો આવી રીતે ત્યાં ગાડી સિવિલો બધી જગ્યાએ ફરી વળ્યા, પણ અમને કોઈ જ નહીં. અમને સવારે DNA ટેસ્ટ આપવા ગયા પછી એવું કે છે 72 કલાકો મળી જશે, પણ હજી કોઈ જ અમને લોકોને જવાબ મળ્યો નથી ત્યાંથી. પણ અમારી એક જ છે કે ત્યાંનો કોકરેટ હટાવો ને ત્યાં કદાચ ચાલવા ગયા હોય ને ફસાઈ ગયા હોય તો નીકળે. બસ અમે એટલું જ કહીએ છીએ ત્યાંનો કોકરેટ હટાવો ને ત્યાંથી મારી મમ્મીને મારી ભત્રીજીને ગોતી લાવો બસ. પછી તો આ પરિવારજનો આજે પણ આક્રંદ કરી રહ્યા છે, તેમના દુઃખમાં સહભાગી થવા માટે આસપાસના લોકો પણ તમે જોઈ રહ્યા છો. તેમનું કહેવું છે કે કોઈ હજુ સુધી અતોપત્તો મળતો નથી, ક્યાં છે કઈ સ્થિતિમાં છે એ કાંઈ ખ્યાલ આવતો નથી. તે પ્રકારની વાત આ તમામ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે, પરંતુ તેમનું કહેવું છે કે ક્યાંક મલબામાં તેઓ દબાઈ ચૂક્યા હશે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. જેમની 2 વર્ષની નાની દીકરી હતી તેનું ઘોડિયું હજુ અકબંધ છે, આ પ્રકારનું તેમણે જોઈને આવ્યા છે, પરંતુ દીકરીનો પત્તો નથી અને મમ્મીનો પત્તો નથી. આ પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. DNA રિપોર્ટ માટે થઈ અને તેમણે સેમ્પલ આપી દીધા છે. હવે એમના મૃતદેહ ક્યારે મળે છે તે અંગરની ચિંતા જે છે તે તેમને સતાવી રહી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો અને ત્યારબાદ બીજે મેડિકલ કોલેજના સૂત્રો પાસેથી આ મહત્વપૂર્ણ માહિતી મળી છે. અત્યાર સુધી 324 મૃતદેહ અને બોડી પાર્ટ્સના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બ્રિટનથી જે લોકોના આવી શકે એમ હોય તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના સ્ટાફના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનો જે અહીં આવી શકે તેમ નથી, તેમના બ્લડ સેમ્પલ પણ ફ્લાઇટ મારફતે મંગાવવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. જે મૃતદેહો છે તેમના DNA ચકાસણીની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 324 મૃતદેહ અને બોડી પાર્ટ્સના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બ્રિટનથી જે લોકો ન આવી શકે તેમ હોય તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. તો એર ઇન્ડિયાના સ્ટાફના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનો જે અહીં આવી શકે તેમ નથી, તેમના બ્લડ સેમ્પલ પણ ફ્લાઇટ મારફતે મંગાવવામાં આવશે. જે પરિવારજનો અહીંયા પહોંચી શકે તેમ નથી તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવી રહ્યા છે અને ફ્લાઇટ મારફતે તે બ્લડ સેમ્પલ મંગાવવામાં આવશે. ત્યારબાદ DNA ચકાસણી કરવામાં આવશે. DNA ટેસ્ટ થતા વાર પણ લાગે છે અને લગભગ 72 કલાક જેટલો વિલંબ થતો હોય છે.
અને અત્યાર સુધી મૃતદેહો સોંપવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને સામે જે પરિવારજનો અહીંયા પહોંચી શકે તેમ નથી તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવી રહ્યા છે।